નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ 16 મે 2024 હેડલાઇન્સ ટુડે. નકલી શિવસેનાનું કોંગ્રેસ સાથે વિલીનીકરણ નિશ્ચિત. બાળ ઠાકરેના નામ પર પીએમ નરેન્દ્ર મોદી ભાવુક થયા. એક જ બેઠક પરથી 3 વખત ચૂંટણી લડનારા મોદી ત્રીજા વડાપ્રધાન છે. આ વખતે જીતનો રેકોર્ડ બનાવવાની આશા. સોનાની દાણચોરીમાં ₹51.15 કરોડના દંડને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી. વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા વીજળીના થાંભલા સરકારી મિલકતો પર ગેરકાયદેસર લટકતા કેબલો કાપી નાખ્યા. પરાબજાર દાણાપીઠમાં 14 વેપારીઓ પાસે 150 કિલો પ્લાસ્ટિક જપ્ત થયું. નિર્ણયનગરના યુવકની સમલૈંગિક સંબંધ ધરાવતા શખ્સે હત્યા કર્યાના મામલે અટકાયત. તંત્રીલેખ. ચીન સાથે વેપાર ખાધ. વિમાન ચલાવવું એ ડાબા હાથનો ખેલ છે. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. દુર્જનોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો વૃષભ સંક્રાંતિ નિમિત્તે જનભાગીદારીથી ગૌશાળા, દંદીશાળા અને પાંજરાપોળોને આત્મનિર્ભરતા તરફ લઈ જવા માટે એક અભિયાન ઉપાડીએ. ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સવાર, સાંજ અને રાત. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. સાહિત્ય સંગીતનું વિશ્વ. સંજય પ્રજાપતિ. મા બાપના સંસ્કાર. ખૂબ જ સુંદર વાંચવા જેવી વાર્તા. સુરતના ઐશ્વર્યા ગ્રુપ સહિતના સ્થળો પર 5 દિવસ બાદ તપાસ પૂર્ણ. 400 કરોડના દસ્તાવેજો મળ્યા. બ્રિટનમાં ગ્રેજ્યુએટ રૂટ વિઝા બંધ થશે. 91,000 ભારતીયને પ્રવેશ નહીં મળે. ડાંગ જિલ્લા આવા ખાતે સમર સાયન્સ હોબી કેમ્પ શરૂ થયો. સમગ્ર દેશમાં પ્લાસ્ટિક મુક્ત વાતાવરણનું નિર્માણ કરીએ. રાજેશ જે ભાતેલિયા. ભર ઉનાળાની ઋતુમાં ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ. ડાંગમાં આવેલા ધાણા જૂથ પાણી પુરવઠા યોજનામાં અધિકારી દ્વારા શા માટે નિરાકરણ લાવવામાં આવતું નથી? આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ડાંગ જિલ્લાના વાસોણા સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામને પ્રાચ્ય વિદ્યા સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત. સંત શ્રી પુનિત મહારાજની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાશે. બિહારના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી સુશીલ કુમાર મોદીને ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાની હાર્દિક શ્રદ્ધાંજલિ. સમસ્ત મહાજન દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલે તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ દૈનિક 100ની સબસિડી આપવાની રજૂઆત. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.